અત્યારે હું ગણદેવી તાલુકાના ભાઠા ગામે છું. ભાઠા ગામે તમે જોઈ શકો છો કે નવનાથ ધામ દેવસર સ્થિત આવેલ નવનાથ ધામ દ્વારા અહીંયા કીટ આપવામાં આવી રહી છે. લગભગ 300થી વધારે કીટ અહીંયાના પરમ પૂજ્ય છોટે દાદાના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી રહી છે. આ નવનાથ ધામ છે. નવનાથ ધામમાં જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી લગભગ 12,000 જેટલી ફ્રૂટ પેકેટનું વિતરણ કરી અને માનવતા મહેકાવી હતી. અને સાથે સાથે હાલ અત્યારે લગભગ 300થી વધારે કીટ વેચી અને આ સેવા યજ્ઞ અહીંયા ચાલુ છે. ભાઠા છે, ગણદેવી તાલુકાનું ભાઠા છે. ભાઠાના જે તમામ ફળિયાઓ છે, ફળિયામાં લગભગ 10-10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવાના કારણે તેઓનો જે તમામ સામાન હતો એ તમામ સામાન બરબાદ થઈ ગયો હતો. અને હાલ અત્યારે સરકારી તો સહાય મળી છે, સરકારી સહાય મળી સાથે સાથે જે ધાર્મિક સંસ્થાઓ છે ને સેવાભાવી જે સંસ્થાઓ પણ ક્યાંય પાછળ નથી, તેઓ પણ પોતાનું યોગદાન આપી તરફથી ખાસ અનાજની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અત્યારે આ જે બધા લોકો છે તે લોકોને અત્યારે છોટે દાદા છે, જે છોટે દાદા પોતાના હાથેથી આ કીટ વિતરણ કરી અને આ સેવા યજ્ઞ કરી રહ્યા છે. આ ખૂબ જ મોટી સંખ્યામાં આજે આ લોકો અહીંયા આવ્યા છે. આ જે બધા લોકો છે તેમના ઘરમાં અત્યારે આજે વિનાશક પૂર આવ્યા હતા. વિનાશક પૂરના કારણે તેઓના ઘરમાં પાણી પ્રવેશી ગયા હતા અને તેમનું તમામ જે ઘર વખરીથી લઈ અને અનાજ કિરાણાનું ફર્નિચરથી લઈને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ જે પૂર હતા એ પૂરને અત્યારે તમામ જે લોકો છે એ લોકોને એક લાઇનમાં લાવીને મૂકી દીધા છે. કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી. તમે જોઈ શકો છો કે મધ્યમ વર્ગ હોય કે ઊંચો વર્ગ હોય કે નીચો વર્ગ બધા જ એક લાઇનમાં છે. કારણ કે આ વિનાશક પૂરના કારણે તમામ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે તેઓને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. અને નવનાથ ધામ તરફથી હાલ અત્યારે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે. છોટે દાદા પોતાના હસ્તે અત્યારે આ કીટ વિતરણ કરી અને આ સેવા યજ્ઞ કરી રહ્યા છે. ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. નવનાથ ધામ દ્વારા અત્યારે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. દાદા પોતાના હસ્તે પણ અત્યારે કીટ આપતા હતા. આપણે તેમની સાથે સીધી વાત કરીએ. શું કહેશો દાદા, જ્યારથી પાણી ભરાયા કે ત્યારથી નવનાથ ધામમાં હજારોની સંખ્યામાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે અને આજે તમે તમારા પોતાના હસ્તે તમે અહીંયા આવી અને તમારા હસ્તે જ્યારે કીટ વિતરણ કરી રહ્યા છો, શું કહેવું છે? દમદાર ન્યૂઝના તમામ દર્શકોને ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ. આવી પડેલી આપત્તિની સામે જેને તકલીફ હોય તેને મદદ કરવી એ જ માનવ ધર્મ છે. અને બહુજન હિતાય અને બહુજન સુખાય એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને નવનાથ ધામ હજારો ફૂડ પેકેટ આવી પરિસ્થિતિમાં બનાવે છે અને લોકો સુધી પહોંચાડે છે. એટલે આ વખતે રેલનું પ્રમાણ ઘણું મોટું હતું અને અમને જ્યારે ખ્યાલ આવ્યો એટલે સાને દાદાની 108મી જન્મજયંતિના અવસરે અમે એવું નક્કી કર્યું કે ફૂડ પેકેટ તો આપણે વેચ્યા છે, પણ જેને અનાજની તકલીફ છે તેમને આપણે અનાજ આપવું જોઈએ અને બહેનોને માટે સાડીની સગવડ કરવી જોઈએ. તો એ સેવા કાર્ય કરવા માટે જ અમે આવ્યા છે. અને આવું સેવા કાર્ય દરેક વ્યક્તિએ કોઈ પણ દુઃખી તકલીફવાળા વ્યક્તિને કરવું જોઈએ. અને એમ પણ કહેવાયું છે કે આ દુનિયાની અંદર આવીને બે કામ કરવા જેવા છે. એક દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિનામ, કે જેને તકલીફ હોય તેને ભોજન આપવું અને ભગવાનનું નામ લેવાનો સંસ્કાર દરેકને પૂરો પાડવો. તો એ જ કાર્ય અમે આજે અહીંયા કરી રહ્યા છે અને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આવી પડેલી આપત્તિ પાછી ન આવે, બધાના ઘર ધામ બધું સહી સલામત થાય અને બધા સ્વસ્થ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. ચોક્કસ આ હતા છોટે દાદા. તેમણે અત્યારે કીટનું વિતરણની વ્યવસ્થા કરી છે અને કીટ બધાને આપી રહ્યા છે. આ નવનાથ ધામ છે, નવનાથ ધામ હંમેશા માટે સેવાકીય આવા જે કાર્યો કરી રહી છે સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ. શું કહેશો, આજના આ કીટનું વિતરણને લઈને શું કહેવું છે? નવનાથ આશ્રમ દ્વારા દર વર્ષે મોટું ફ્લડ આવે ત્યારે અમને આશ્રમ તરફથી ખૂબ સારી સેવા મળે. આગળ પણ 2022માં પૂર આવેલું ત્યારે દાદે ફૂડ પેકેટ મોકલ્યા અને આ વખતે ભયંકર પૂરની પરિસ્થિતિ હતી ત્યારે છોટે દાદે ઘર દીઠ એક અનાજની કીટ, જેમાં કઠોળ, ચોખા, ચા, ખાંડ, ગોળ, તુવર એ બધું વિતરણ કર્યું છે અને પ્લસ ઘર દીઠ એક સાડી પણ આપી છે. છોટે દાદા જેટલી મદદ કરે એટલી ઓછી છે. નવનાથ ધામ એ બહુ મોટું નામ છે, દેવસર ખાતે આવેલું છે. તમારી કોઈ અત્યારે જે પૂરમાં રાહતની તમારી કામગીરી પણ ખૂબ જ અત્યારે વખાણો. આ વસ્તુમાં નિસ્વાર્થ ભાવે સેવાનું કામ કરવું. 2019થી હું આ વસ્તુમાં ટરવૈયા તરીકે કામ કરતો, ઘણા બધાની જિંદગી બચાવી. અત્યારે લાસ્ટ ટાઈમ 24 તારીખે પૂર આવ્યું ત્યારે એક છોકરો 19 કલાક ઝાડ પર ફસાયેલો, ત્યારે મેં એનડીઆરએફની ટીમ જોડે જઈને મેં પોતે રેસ્ક્યુ કર્યા. પછી ત્યાંથી નીકળીને બીજા 6 જણા ઘરમાં ફસાયેલા હતા, એ લોકોનું રેસ્ક્યુ કરીને હું આવ્યો છું. શું નામ છે આપનું? મારું નામ કમલ કુમાર અરવિંદભાઈ પટેલ.
ચોક્કસ આ કમલ કુમાર છે ક્યાંક ને ક્યાંક એનડીઆરએફની સાથે જઈ અને જે છોકરો ઝાડ પર ફસાયેલો હતો તેને પણ રેસ્ક્યુ કરી અને બચાવ્યું. તરવૈયા છે. આ સમયે ખાસ કરીને પૂર જ્યારે આવતા હોય ત્યારે આવા તરવૈયા અને બહાદુર માણસોની ખાસ જરૂર છે. આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા છું. નમસ્કાર.